અક્ષર અકાદમીની યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. અક્ષર અકાદમી દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષામાં ઉપયોગી એવા વિભિન્ન વિડીયો આપની સમક્ષ મૂકવામાં આવે છે અને આ વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરીને આપના મિત્રોને શેર કરશો. આજે આપણે ગુજરાતી વ્યાકરણનો એક મુદ્દો છે સંધિ વિશે જોઈશું અને એમાં આજે આપણે સ્વર સંધિ વિશે જોઈશું. સંધિ શીખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એની વાત આપણે પહેલાં કરીશું. સૌથી પહેલાં આપણે વ્યાખ્યા જોઈશું કે સંધિ એટલે શું. સંધિ એટલે બે વર્ણો સાથે આવતા તેમાં થતો વિકાર કે ફેરફાર એને આપણે સંધિ કહીએ છીએ. જેમ કે સુર વત્તા અસુર તો સુરાસુર થયું. અહીંયા ર અને અ જોડે આવવાથી ત્યાં રા થાય છે, તો આને સંધિ કહેવામાં આવે છે. હવે બે વર્ણો જોડે આવે એટલે હંમેશા એમાં વિકાર થાય જ તેવું નથી. કેટલાક શબ્દોમાં આ વિકાર થતો નથી. દાખલા તરીકે લઘુ વત્તા ઉદ્યોગ, તો બંને શબ્દો વચ્ચે કોઈ વિકાર થતો નથી. હવે આપણે સંધિના જે પ્રકારો છે એના વિશે જોઈશું. સંધિના 3 પ્રકારો છે. પ્રથમ છે સ્વર સંધિ, કે જેમાં એક સ્વરની સાથે બીજો સ્વર જોડાય છે. જેમ કે અહીંયા પરમ વત્તા અર્થ, તો અહીંયા અ અને અ જોડાઈને પરમાર્થ થાય છે. સંધિનો બીજો પ્રકાર છે વ્યંજન સંધિ. વ્યંજન સંધિમાં વ્યંજનની સાથે વ્યંજન કે વ્યંજનની સાથે સ્વર આવે છે. જેમ કે અહીંયા સમ વત્તા વાદ, તેનો સંવાદ થાય છે. અને ત્રીજો પ્રકાર છે તે છે વિસર્ગ સંધિ. વિસર્ગ સંધિ એટલે વિસર્ગની સાથે વ્યંજન અથવા તો સ્વર આવે તો એને વિસર્ગ સંધિ કહેવામાં આવે છે. જેમ કે અહીંયા મનઃ વત્તા રોગી, તો એ મનોરોગી થશે, એનો સંધિ જોડીશું ત્યારે. હવે આ સંધિના મુખ્ય 3 પ્રકારો વિશેની વાત કરી. પણ મિત્રો, સંધિ શીખતી વખતે બીજી કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એ બાબતો આપણે જોઈ લઈએ. અને આ બાબતો ખૂબ મહત્ત્વની છે. સૌથી પહેલી બાબત તો એ છે કે સંધિનો જ્યારે આપણે વિગ્રહ કરીએ ત્યારે જે શબ્દો છે એ શબ્દો અર્થપૂર્ણ હોવા જોઈએ. દાખલા તરીકે તમે અહીંયા રાકેશનો વિગ્રહ કરશો તો એ રાકા વત્તા ઈશ જ થાય, રાક વત્તા ઈશ ન થાય. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે અહીંયા જે શબ્દો છે એ શબ્દો અર્થપૂર્ણ હોવા જોઈએ. દાખલા તરીકે અહીંયા રાકા એટલે પૂનમની રાત્રિ. એ જ પ્રમાણે બીજો શબ્દ છે ઉહાપો, તો એનો વિગ્રહ ઉ વત્તા અપોહ જ થાય, ઉહા વત્તા અપો ન થાય. એટલે પહેલો મુદ્દો છે કે જે આપણે સંધિનો વિગ્રહ કરીએ છીએ એ વિગ્રહના શબ્દો એ અર્થપૂર્ણ હોવા જોઈએ. સંધિમાં બીજો ધ્યાનમાં રાખવાનો મુદ્દો એ છે કે વ્યંજનાર્થ શબ્દોનો આપણે ખ્યાલ રાખવો. વ્યંજનાર્થ એટલે હલંત શબ્દો. દાખલા તરીકે અહીંયા ષટ વત્તા યંત્ર છે, તો અહીંયા ટ એ ખોડો છે, હલંત છે. તો અહીંયા ષડયંત્ર, તો ડ એ અહીંયા ખોડો આવવો જ જોઈએ. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એ જ પ્રમાણે સંસાર, એનો વિગ્રહ કરીશું તો સમ વત્તા સાર. અહીંયા પણ મ એ હલંત છે, ખોડો છે. સંધિમાં આ
ખાસ ધ્યાનમાં રાખવાનો મુદ્દો છે. ત્રીજી બાબત એ છે સંધિ અંગેની કે વિગ્રહ વખતે શબ્દોની જોડણી એ સાચી હોવી જોઈએ. શબ્દોની જોડણી સાચી હોવી જોઈએ. જો જોડણી ખોટી હોય તો તમારો જવાબ ખોટો પડે. જેમ કે અહીંયા શબ્દ છે રવિન્દ્ર, તો એનો વિગ્રહ કરીશું તો રવિ, એમાં વી એ રસ્વ ઈ જ આવે, દીર્ઘ ઈ ના આવે. ઇન્દ્ર, એ જ પ્રમાણે સુક્તિ, તો એમાં સુ પણ રસ્વ છે અને ઉ પણ રસ્વ છે. એ જ પ્રમાણે અહીંયા સિંદૂરમી, એનો વિગ્રહ કરીશું તો સિંધુમાં સી રસ્વ છે, ધુ રસ્વ ઉ છે અને ઉર્મિમાં ઉ દીર્ઘ ઉ છે. એટલે આ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. એટલે વિગ્રહ કરો ત્યારે એની જોડણી સાચી હોવી જોઈએ. બીજી મહત્વની બાબત એ છે કે સાચી જોડણી શીખવી. મિત્રો, સંધિ એક એવો મુદ્દો છે કે જો સંધિ તમે તૈયાર કરો તો ગુજરાતી શબ્દોની કેટલીક સાચી જોડણી તમને આવડી જાય. જો સંધિ તમે બરાબર શીખો તો 200-500 શબ્દોની સાચી જોડણી તો તમને આવડી જ જાય. અને જો તમને આ સાચા શબ્દોની જોડણી આવડતી નથી તો એનો એક અર્થ એવો થાય કે તમે સંધિ બરાબર શીખ્યા નથી. ઉદાહરણ તરીકે જોઈએ, અહીંયા શબ્દો છે પ્રત્યાર્પણ અને પ્રત્યર્પણ. જો તમને સંધિના નિયમ વિશે ખ્યાલ હશે તો તમને ખબર પડશે કે પ્રત્યાર્પણ શબ્દ એ ખોટો છે, જે વારંવાર આપણે સાંભળીએ છીએ, છાપામાં પણ આવે છે. સાચો શબ્દ છે પ્રત્યર્પણ છે. એ આપણને ક્યારે ખ્યાલ આવે? જો સંધિના નિયમ જાણતા હોય તો. તે છે પ્રતિ વત્તા અર્પણ. એ જ પ્રમાણે નિરભિમાની અને નિરાભિમાની, એમાં સાચો શબ્દ છે નિરભિમાની, નિરાભિમાની નહીં. કારણ કે આપણે સંધિનો નિયમ જાણતા હોય તો જ આપણને આ સમજણ પડે. બીજી મહત્વની બાબત મીન્સ કે જોડણી અંગેનો જ મુદ્દો છે. અહીંયા શબ્દ છે ચક્ષુરોગ અને ચક્ષુરોગ. એકમાં રસ્વ ઉ છે, બીજામાં દીર્ઘ ઉ છે. તો અહીંયા સાચી જોડણી એ ચક્ષુરોગ દીર્ઘ ઉ વાળી છે. કારણ કે ચક્ષુષ વત્તા રોગ, અહીંયા વિસર્ગ સંધિ છે એટલે ત્યાં દીર્ઘ ઉ આવે. એટલે આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે કે સંધિ શીખો ત્યારે સાથે સાથે ગુજરાતી જે જોડણી છે એ જોડણી તમને આવડવી જોઈએ, શીખવી જોઈએ. અને જો તમને આ જોડણી યાદ રહેતી નથી તો એનો એક અર્થ એ થાય કે સંધિના નિયમો તમે બરાબર તૈયાર કર્યા નથી. એના પછીનો મુદ્દો છે કે સંપૂર્ણ સંધિ વિશે જાણવો. હવે આ મુદ્દો એ છે કે મોટાભાગના આપણા ગુજરાતી વ્યાકરણના જે પુસ્તકો છે, જેમાં આપણા મોટા વ્યાકરણ શાસ્ત્રીઓએ જે પુસ્તકો લખ્યા છે એમાં પણ કેટલીક બાબતો અધૂરી રાખવામાં આવે છે. દાખલા તરીકે દેવર્ષિ, દેવ વત્તા ઋષિ તો દેવર્ષિ, આ પ્રકારની સંધિમાં તમને 5-6 જ ઉદાહરણો મળશે. મહાવત્તા ઋષિ, મહર્ષિ, રાજા વત્તા ઋષિ, રાજર્ષિ, પણ એ સિવાયના બીજા ઉદાહરણો તમને મળશે નહીં. કારણ કે એ લોકોએ મૂક્યા જ નથી. તમને માત્ર બીસી રાઠોડના પુસ્તકમાં જ આ બધા ઉદાહરણો મળશે. અને હું તમને એનું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે વર્ષા વત્તા ઋતુ તો વર્ષર્તુ. આ જે સંધિ છે એ દેવર્ષિનો જે નિયમ છે એ જ નિયમ પ્રમાણેની આ સંધિ છે. એટલે જ્યારે પણ સંધિ શીખીએ ત્યારે આ બધું જ સર્વાંગી શીખવું જોઈએ. એવું જ એક બીજું ઉદાહરણ છે સ્ત્રી વત્તા ઉપયોગી. આપણા વ્યાકરણના જે પુસ્તકો છે એ પુસ્તકોમાં માત્ર ને માત્ર અહીંયા રસ્વ ઈ હોય તેવા ઉદાહરણો આપેલા છે.
પણ દીર્ઘ ઈ હોય તો પણ આ જ નિયમ લાગુ પડે છે. એટલે સ્ત્રી વત્તા ઉપયોગી બરાબર સ્ત્રીઉપયોગી થશે, રાઈટ. એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે. શીખીએ તો બધું સંપૂર્ણ શીખવું જોઈએ, 50%ની એક આ વસ્તુ છે. સંધિ આધારિત એક બીજો મુદ્દો ધ્યાનમાં એ રાખવાનો છે કે જ્યારે તમે સંધિ શીખો ત્યારે કેટલાક નવા શબ્દો શીખવાની તમને જાણકારી અહીંયા મળશે, શબ્દોના અર્થ તમને જાણવા મળશે જો સંધિ શીખતી વખતે એ તમે ધ્યાનમાં રાખશો. દાખલા તરીકે અહીંયા શબ્દ છે ગિરીશ, તો એનો શું અર્થ થશે? જો તમે સંધિ વખતે આ અર્થનો મુદ્દો પણ ધ્યાનમાં રાખશો તો એ સમજાઈ જશે. દાખલા તરીકે ગિરીશનો અર્થ થશે હિમાલય, ગિરી વત્તા ઈશ, કદાચ ગિરીશભાઈને ખબર નહીં હોય. ખગેશ, ખગ વત્તા ઈશ એટલે ગરુડ, પક્ષીઓનો રાજા. એ જ પ્રમાણે પરમર્થ, તો પરમ વત્તા ઋત, ઋત એટલે સત્ય, તો પરમર્થ એટલે પરમ સત્ય. એ જ પ્રમાણે અનૃત, અનૃત, અન વત્તા ઋત એટલે અસત્ય. એ જ પ્રમાણે શબ્દ છે અનિશ, ઈશ એટલે ઈશ્વર અને અનિશ એટલે ઈશ્વર નથી તે. એટલે સંધિની સાથે સાથે શબ્દોના અર્થ પણ આપણે શીખવા જોઈએ. એના પછીનો એક બીજો મુદ્દો એ છે કે જ્યારે તમે સંધિ શીખો ત્યારે વિરોધાર્થી શબ્દો પણ ધ્યાનમાં રાખવા જોઈએ. સંધિ શીખતા શીખતા વિરોધાર્થી શબ્દો પણ પાકા થઈ શકે. મેં 2-3 ઉદાહરણો લખ્યા છે. દાખલા તરીકે અધ્યયન, તો એનો વિરોધી અનધ્યયન, અન વત્તા અધ્યયન. ઋત એટલે સત્ય, એનો વિરોધી અનૃત, અસત્ય. એ જ પ્રમાણે અલ્પ, એનું વિરોધી અનલ્પ, અન વત્તા અલ્પ. એટલે સંધિ આપણે શીખીએ એની સાથે સાથે આટલા મુદ્દા જો આપણે ધ્યાનમાં રાખીશું તો સંધિ પાકી થશે, રાઈટ. ગુજરાતી જોડણી પાકી થશે, નવા શબ્દોના અર્થ આવડશે અને વિરોધાર્થી શબ્દો છે એ શબ્દો પણ જાણવા મળશે. હવે આ મુદ્દા ધ્યાનમાં રાખીને જ આપણે સંધિ જોઈશું. હવે આપણે આગળ સંધિમાં સ્વર સંધિ વિશે આજે જોવાના છીએ. તો સ્વર સંધિ છે એના 2 મુખ્ય પ્રકાર પડે છે, સજાતીય સંધિ અને વિજાતીય સંધિ. સજાતીય સંધિ એટલે અની સાથે આ આવે, ઈની સાથે ઈ આવે, ઉની સાથે ઉ આવે તો એ સંધિને સજાતીય સંધિ કહે છે. અને એ સિવાય અની સાથે ઈ આવે કે ઉ આવે તો એને વિજાતીય સંધિ કહેવામાં આવે છે. એટલે આ એના 2 મુખ્ય પ્રકારો છે. હવે આપણે સ્વર સંધિના જે 5 જેટલા પેટા પ્રકારો છે એના વિશેની આપણે વાત કરીશું. સ્વર સંધિના મુખ્ય 2 પ્રકારો છે, સજાતીય સંધિ અને વિજાતીય સંધિ. સજાતીય સંધિ વિશે આપણે જોયું, અની સાથે અ, ઈની સાથે ઈ કે ઉનું સાથે ઈની ઉનું સાથે ઉ આવે તો એ સજાતીય કહેવાશે. પણ એ સિવાયનો બીજો કોઈ સ્વર આવે તો વિજાતીય સંધિ કહેવાય છે. હવે સ્વર સંધિના 5 જેટલા પેટા પ્રકારો છે એના વિશે જોઈએ. મિત્રો, હવે પરીક્ષાની પ્રશ્નો પૂછવાની પેટર્ન બદલાય છે. એટલે કેટલીક વાર માત્ર સંધિ જોડો કે છોડોના બદલે એનો પ્રકાર કયો છે એ પણ પરીક્ષામાં હવે પૂછાવાનું શરૂ થયું છે. એટલે આ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે. સૌથી પહેલાં આપણે જોઈએ દીર્ઘ સંધિ. દીર્ઘ સંધિ એટલે 2 સજાતીય સ્વર જોડે આવે એટલે દીર્ઘ સ્વર થઈ જાય. અ કે આ ની સાથે અ કે આ જોડાય તો આ થઈ જાય. એ જ પ્રમાણે ઈ કે ઈની સાથે ઈ કે ઈ આવે તો દીર્ઘ ઈ થઈ જાય. ઉ કે ઉની સાથે ઉ કે ઉ આવે તો એ દીર્ઘ ઉ થઈ જાય છે. ઉદાહરણ તરીકે શાસ્ત્ર વત્તા અર્થ
તો શાસ્ત્રાર્થ થઈ જશે આ. પરમ વત્તા આનંદ તો પરમાનંદ. વિદ્યા વત્તા અર્થી તો વિદ્યાર્થી. એ જ પ્રમાણે અહીંયા બે ઈ જોડે આવે તો દીર્ઘ ઈ થઈ જશે. જ્યોતિ વત્તા ઇન્દ્ર જ્યોતિન્દ્ર. પ્રતિ વત્તા ઇક તો પ્રતીક દીર્ઘ ઈ. મહી વત્તા ઇન્દ્ર મહિન્દ્ર. અને શ્રી વત્તા ઈશ તો શ્રીશ થશે. એ જ પ્રમાણે બે ઉ જોડે આવે તો દીર્ઘ ઉ થાય. જેમ કે કટુ વત્તા ઉક્તિ તો અહીંયા કટુક્તિ. અનુ વત્તા ઉદિત તો અનુદિત. અને વધુ વત્તા ઉત્કર્ષ તો એમાં વધુત્કર્ષ ધુ એ દીર્ઘ ઉ થઈ જશે. બીજો પેટા પ્રકાર છે ગુણ સંધિ. ગુણ સંધિ એટલે બે સ્વર ભેગા થાય તો એક નવો સ્વર બને છે, એને ગુણ સંધિ કહેવામાં આવે છે. જેમ કે અ અને આ ની પછી ઈ કે ઈ આવે તો એનો એ થાય છે, એક નવો સ્વર. જેમ કે સુર વત્તા ઇન્દ્ર સુરેન્દ્ર. ન વત્તા ઇતિ તો નેતિ. ભૂત વત્તા ઈશ ભૂતેશ. ઉમા વત્તા ઈશ તો ઉમેશ થશે. એ જ પ્રમાણે અ કે આની સાથે ઉ કે દીર્ઘ ઉ આવે. અહીંયા રસ્વ છે પણ દીર્ઘ ઉ આવે તો અહીંયા એનો ઓ થશે. અ કે આ પછી ઉ કે ઉ આવે તો એનો ઓ થશે. સૂર્ય વત્તા ઉદય સૂર્યોદય. પર વત્તા ઉપકાર પરોપકાર. મહા વત્તા ઉત્સવ મહોત્સવ. નવ વત્તા ઉઢા નવોઢા. એ જ પ્રમાણે અ કે આની સાથે રૂ આવે તો એનો અર્થ થાય છે. જેમ કે સપ્ત વત્તા ઋષિ સપ્તર્ષિ. મિત્રો અગાઉ મેં તમને કહ્યું તેમ અહીંયા બીજા ઘણા બધા ઉદાહરણો ઋષિ સિવાયના બીજા ઘણા બધા ઉદાહરણો આપણને મળી શકે એમ છે. મેં અહીંયા 2-3 ઉદાહરણો મૂક્યા છે. જેમ કે પરમ વત્તા ઋત તો પરમર્થ પરમ સત્ય. ઋત એટલે સત્ય. એ જ પ્રમાણે અધમ વત્તા ઋણ તો અધર્મણ એટલે કે ન ચૂકવી શકાય તેવું દેવું. એ જ પ્રમાણે જ્ઞાન વત્તા વૃદ્ધિ. વૃદ્ધિ એટલે વધારો વૃદ્ધિ તો જ્ઞાનવૃદ્ધિ જ્ઞાનની વૃદ્ધિ. ત્રીજો પેટા પ્રકાર છે વૃદ્ધિ સંધિ. વૃદ્ધિ સંધિમાં અ કે આ પછી એ કે અહીં આવે તો બે માત્રા થાય છે. અ કે આ પછી ઉ કે ઔ આવે તો બે માત્રા થાય છે. અહીંયા એક માત્રાનો વધારો થાય છે એટલે એને વૃદ્ધિ સંધિ કહેવામાં આવે છે. જેમ કે 1 વત્તા 1 તો એ કંઈક. સદા વત્તા એવ સદૈવ. વન વત્તા ઔષધિ તો વનૌષધિ. મહા વત્તા ઓજસ્વી તો મહોજસ્વી. એ જ એના પછી છે યણ સંધિ. એટલે ઈ કે ઈ ઉ કે ઉ અને રૂ પછી બીજો કોઈ પણ વિજાતીય સ્વર આવે તો અનુક્રમે એનો ય વ અને ર થાય છે. એટલા માટે એને યણ સંધિ કહેવામાં આવે છે. પ્રતિ વત્તા અક્ષ તો પ્રત્યક્ષ. અગ્નિ વત્તા અસ્ત્ર અગ્ન્યસ્ત્ર. અહીંયા એક બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની છે. મેં અગાઉ કહ્યું તેમ કે અહીંયા માત્ર રસ્વઈ નહીં પણ દીર્ઘ ઈ આવે તો પણ આ પ્રમાણે જ સંધિ થાય છે. જેમ કે લક્ષ્મી વત્તા ઉપાસના તો એ થશે લક્ષ્મી ઉપાસના. એ જ પ્રમાણે અહીંયા સુ એટલે ઉ કે ઉ પછી બીજો કોઈ વિજાતીય સ્વર આવે તો એનો વ થાય છે. સુ વત્તા અચ તો સ્વચ્છ. સાધુ વત્તા ઈ તો સાધ્વી. વધુ વત્તા ઈચ્છા વદ્વિચ્છા. એ જ પ્રમાણે અહીંયા જે રૂ પછી કોઈ બીજો વિજાતીય સ્વર આવે તો એનો ર થાય છે. જેમ કે પિતૃ વત્તા અનુમતિ
તો પિતૃનુમતિ. માતૃ વત્તા આદેશ તો માત્રાદેશ. એનો પાંચમો પેટા પ્રકાર છે તે છે અયાદી સંધિ. હવે આ અયાદી સંધિ છે એને યાદ રાખવા માટે તમે એને જોડકામાં જ તૈયાર કરો, એટલે કે પહેલો અને બીજો, ત્રીજો અને ચોથો એમ સાથે જ તમે શીખવાનો પ્રયાસ કરો. એ પછી કોઈ બીજો વિજાતીય સ્વર આવે તો એનો અય થાય, પણ જો અય પછી વિજાતીય સ્વર આવે તો એનો આય થાય છે. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે, કઈ જગ્યાએ અય થાય કે કઈ જગ્યાએ આય થાય. એ હોય તો અય અને અય હોય તો આય થશે. જેમ કે ને વત્તા અન તો નયન, પે વત્તા અશ્વિની તો પયસ્વિની. પયસ્વિની એટલે નદી. જો અય હોય અને પછી વિજાતીય સ્વર આવે તો આય થાય. જેમ કે ગઈ વત્તા અન તો ગાયન, ગઈ વત્તા ઈકા તો ગાયિકા. એ જ પ્રમાણે ત્રીજો અને ચોથો નિયમ, ઓ પછી વિજાતીય સ્વર આવે તો અવ થાય અને અવ પછી વિજાતીય સ્વર આવે તો આવ થાય. અહીંયા પણ કઈ જગ્યાએ અવ થાય છે, કઈ જગ્યાએ આવ થાય છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ખાસ કરીને ઓ પછી વિજાતીય સ્વર આવે તો અવ, અવ પછી વિજાતીય સ્વર આવે તો આવ થશે. પો વત્તા અન તો પવન, પણ પૌ વત્તા અન કરો તો પાવન થશે. એ જ પ્રમાણે શ્રો વત્તા અન કરો તો શ્રવણ થશે, પણ શ્રવ વત્તા અન કરો તો શ્રાવણ થશે. બીજા શબ્દો છે ભૂ વત્તા ઈશ્ય ભવિષ્ય, શ્રવ વત્તા ઈકા એટલે શ્રાવિકા. તો આ આપણે સ્વર સંધિ વિશે જોયું. હવે આ જે સ્વર સંધિના પ્રકારો એ વિશે શીખવાની જે ધ્યાનમાં રાખવાની બાબતો છે એ જો તમે ધ્યાનમાં રાખશો તો સંધિની સાથે સાથે જોડણી, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દોના અર્થ એ બધા જ મુદ્દા તમે શીખી શકશો. અક્ષર અકાદમી દ્વારા વિદ્યાર્થીઓ માટે વિભિન્ન પ્રકારના વિડીયો અવારનવાર મૂકવામાં આવે છે. જો તમે અમારી ચેનલ માટે નવા છો તો તમે સબસ્ક્રાઈબ કરી દેશો, જેથી કરીને બીજા વિડીયોના અપડેટ આપને મળી રહે. અસ્તુ.